ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર છે કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે, જેમાં આજથી નર્મદાની નહેરોમાંથી સિંચાઈ અને પીવાના પાણીની માંગને લઈને 15,000 ક્યુસેક પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી છે। નર્મદા નિગમ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથેની બેઠક બાદ મુખ્યમંત્રીએ આયોજન કરતા વહેલા પાણી કેનાલમાં છોડવાના આદેશો આપ્યા હતા। આ પહેલા અમુક ધારાસભ્યો અને સાંસદો તરફથી પણ સરકારને રજૂઆતો કરી હતી, જેના પગલે ખેડૂતોની જરૂરિયાતને ધ્યાનમાં રાખી સરકારે 11 જૂનથી નર્મદા નહેરમાંથી સિંચાઈ માટે પાણી છોડવાનો નિર્ણય લેતા આજે કેનાલમાં પાણી છોડાયું હતું। સરદાર સરોવર નર્મદા ડેમે ગુજરાતની જીવાદોરી ગણવામાં આવે છે, જે આજે ખરેખર જીવાદોરી સાબિત થઈ રહી છે। આજે પણ નર્મદા ડેમમાં 127.64 મીટરની સપાટી છે અને ઉપરવાસમાંથી 5,491,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। જો કે આ મેઇન કેનાલમાં 15,000 વધુ પાણી ગુજરાતને આપવામાં આવી રહ્યું છે।